સીતારામ બધાને। તો જો આજે ઘરેસી અને 3 વાગી ગયા છે અને બધા હીરા કહવા ગયેલા, હીરા કહે છે અને હું ઘરે છું અને ચા બનાવવાની છે। તો ધ્રુવી ને રમે છે, ધ્રુવી ને બેનપણી બે રમે છે। ધ્રુવી બેન અંદર છે, ધ્રુવી બેન રમે છે। હું રમવા ધ્રુવ તારે તે ખૂણામાં? ધ્રુવી બેન જો ખૂણામાં ગોઠે ઘર ગોખલે રમવાનું। હા તો તોડી જ નાખા ભાઈ, લઈ દઈએ તો। આ ધ્રુવી બેન ને રમકડા જો આ ખૂણામાં ખડકા આવે રમકડા, અને ધ્રુવી બેન જો અંધારામાં બેઠા બેઠા ખૂણામાં ઘર ગોખલે રમે છે। તો જો આજે ધ્રુવી બેન નો બર્થડે છે, જન્મદિવસ છે ધ્રુવી બેન નો। તો ધ્રુવી બેન નો જન્મદિવસ છે આજે, તો હેપી બર્થડે ધ્રુવી। ધ્રુવી બેન નો બર્થડે છે અને વૈભવ જો સૂતો છે અંદર। તો અંદર વૈભવ સૂતો છે। તો ધ્રુવી ને જો ખરગોખલે રમે છે બે, અને હવે હું બીજા જો ધાબા માથે છે, તો હું ધાબા માથે જાઉં। તો બધા જો ધાબા માથે શું કરે છે, હીરા બનાવે છે। તો આ હું શું છે, હોળી, હીરા જોવાની હોળી છે। તો ધાબા માથે જો બધા હીરા કહે છે, અને અહીંયા પણ બે ઘંટી શરૂ છે। તો આ એક તો મસ્ત મસ્ત ગાયું છે। દોસ્ત બંદૂકની ગોળી હોય એવી તો ડાયું છે। તો હવે ચા બનાવવા જવાનું છે, ચા પીવાનું છે, પણ પીવાનું છે બધાને પીવાનું છે ને। તો હવે નીચે જાય છે, ચા બનાવવાનું બાકી છે। તો નીચે ચા બનાવવાની બાકી છે, ચા બનાવવાની છે। તો હવે ચા બનાવવા જાઉં છું, અને તો જો માથે તો બધા હીરા કહે છે, તો નીચે લઈ આવીશું। તો હવે નીચે લઈ આવીશું, થઈ જશે। 5:30 થઈ ગયા છે અને રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગઈ છે। તો આ વ્લોગ પૂરો કરીશું।